પોલીસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. એ બાબતે એમને ફરિયાદ આપેલી. એ 351(2), 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે. જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સર, આ કઈ જગ્યાએ ઘટના બની હતી ને છેલ્લા કેટલા સમયથી આજે બે સગીર બાળકો છે તેના સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય છે? ઉપરોક્ત બનાવ છે એમાં છેલ્લા 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે. આરોપી સર ક્યાં છે અત્યારે? પકડાઈ ગયા છે? શું નામ છે? આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. કઈ જગ્યાએ કૃત્ય કરવામાં આવ્યું હતું? આ જે આરોપી છે એના જે પાણીનું જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર, એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે. આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે. આગળ શું કાર્યવાહી થશે? આગળ હાલ તપાસ ચાલુ છે.